દેવેન્દ્ર ફડણવીસે ચોક્કસથી એક વાત એ પણ કહી હતી કે હું ફરીથી આવીશ અને એ એમને કરી બતાવ્યું છે, તો એના જ કારણે હવે મુખ્યમંત્રી એવો બની શકે એવી શક્યતા છે. 100% જે રીતે એમની મહેનત હતી અને જે રીતે બૂટ ટુ બૂટ લેવલનું મેનેજમેન્ટ હતું અને જે રીતે એમનો પ્રચાર પ્રસાર હતો, જે ત્રણેય લોકોએ મળીને ભેગા જે ચૂંટણી લડ્યા અને જે રીતે દમદાર એ લોકોનું પ્રચંડ છેક છેલ્લે સુધી હતું કે અમારી સરકાર બનશે, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સીટોની આંકડાની પણ વાત કરવા જોઈએ તો ક્યાંક બહુ ઘણા જે એક્સપેક્ટેશન કરતાં વધારે સીટો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે છે. એટલે જે રીતે સરકાર બની ગઈ છે અને જે મુખ્યમંત્રીના ચહેરાની વાત છે ત્યારે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે શિંદે અત્યારે હમણાં એક નિવેદન આવ્યું હતું કે સીટો વધારે એટલે મુખ્યમંત્રી એમના એ રીતે નહીં, પણ એટલા માટે સીટો વધારે છે તો ભારતીય જનતા પાર્ટી પણ એક્સપેક્ટેશન એ જ રાખશે કે અમારા જ મુખ્યમંત્રી બને. અને જે રીતે દિલ્હી કોણ જશે અને મંત્રીમંડળમાં કોને વધારે સ્થાન આપવામાં આવશે એ તો મહુડી મંડળ જ નક્કી કરી શકશે. પરંતુ જે રીતે દાવેદાર જે છે ફડણવીસ કે જે મુખ્યમંત્રી બની શકે, તો ક્યાંક એમને પણ એક્સપેક્ટેશન જે રીતે હશે કે જે રીતે પાર્ટી માટે પ્રચાર પ્રસાર કર્યો, જે રીતે ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રની અંદર બીજેપી એનડીએની જે સરકાર બનાવવા માટે દરેક લોકોએ જે પ્રચાર પ્રસાર કર્યો છે અને જે મુખ્યમંત્રીના ચહેરા તરીકે એમને ઉતારેલા હતા, પરંતુ આપણે જે રીતે જાણીએ છીએ મુજબ કે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી એ રીતે રહેલી હોય છે કે હાઈકમાન્ડ જે રીતે નક્કી કરતું હોય એ મુજબ જ આગળ નક્કી થતું. અત્યારે આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ કાલની બેઠકની અંદર કંઈક નવું માહિતી આવી શકે છે કે આના બદલે આને મુખ્યમંત્રી તો સંતોષ માનવો પડશે એમને, ક્યાંક એમને ઉપર સ્થાન મળી શકે મંત્રીમંડળમાં અથવા દિલ્હીમાં ક્યાંક સ્થાન આપી શકે. પણ આ તો જે છે મુખ્યમંત્રી તરીકેનો ચહેરો જે કોંગ્રેસ પાર્ટીઓ છે જે જાહેર કરી દેતી હોય છે કે અમારા મુખ્યમંત્રી તરીકે આ જ રહેશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે રીતે દરેક વખતેનું રહ્યું છે એ મુજબ આ વખતે પણ કંઈક સસ્પેન્સ નવું આવવાની શક્યતા મહારાષ્ટ્રની જનતા માટે છે.